सूरत के 7 से ज़्यादा ओवरब्रिज बंद। सूरत के सारोली में मेट्रो प्रोजेक्ट के तहत स्पेन में आई खराबी को दूर करने का काम शुरू कर दिया गया है। फिलहाल यहाँ ट्रैफिक जाम की स्थिति बनी हुई है। इस बीच पर्वतीय पठार के सभी बिंदुओं की ओर जाने वाले 7 से अधिक ओवरब्रिजों पर भारी वाहनों पर प्रतिबंध लगाकर डायवर्जन प्रदान किया गया है। सूरत पुलिस ने पर्वत पाटिया पहुंचने वाले सभी ओवरब्रिज से भारी वाहनों पर प्रतिबंध लगा दिया है और उन्हें डायवर्ट कर दिया है। पुलिस ऑफ इंडिया न्यूज़ मीडिया सूरत। ट्राफिक जाम ने लઈને કઈ રીતે પોલીસ હાલમાં સુરત કડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં સ્પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે, પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી પર્વત પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વડોદરા તરફથી જે વાહનો વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી 4 રસ્તા, કુબેરજી માર્કેટ જે છે ત્યાંના 4 રસ્તા, સણિયા હેમત ગામ, સારોલી ગામ એવા 2-3 અલગ અલગ જંકશન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કર્યું છે। આ ઉપરાંત પૂણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વ્હીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક, રોકડિયા હનુમાન, ગુજરાત ગેસ સર્કલ, અઠવા ગેટ, સીમાડા નાકા આ તમામ જગ્યાઓ પર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછા સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે, તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે।